અલ્પેશ કથિરિયાની ધરપકડના સમાચાર છે। રાજદ્રોહના ગુનામાં અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ કોર્ટે નામંજૂર કર્યા હતા તેના જામીન, ત્યારે મિત્ર મિતેશ વઘાસિયાના લગ્નમાંથી હવે તેની ધરપકડના સમાચાર મળી રહ્યા છે। મિત્રના લગ્નમાં ગયો હતો અલ્પેશ, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। તો જામીન નામંજૂર થયા બાદથી અલ્પેશ નાસ્તો ફરતો હતો અને પોલીસ પકડથી દૂર હતો। જો કે આખરે મિત્રના લગ્નમાં તે માલી રહ્યો હતો। આ દરમિયાન તેની ધરપકડ કરી લેવાઈ છે। તો અલ્પેશ કથિરિયા, જેના જામીન નામંજૂર થયા હતા રાજદ્રોહ કેસમાં, ચેતન વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। ચેતન, જે રીતે અલ્પેશની આખરે ધરપકડ થઈ છે, શું વિગત છે? જી, ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં અલ્પેશ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેને નામદાર કોર્ટ દ્વારા જે રાજદ્રોહના જે કેસ ચાલી રહ્યો હતો તેમાં અલ્પેશને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ અલ્પેશ દ્વારા સતત જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ, તેમના પર અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી કે જેમાં અલ્પેશના જામીન નામંજૂર કરવામાં આવે અને ત્યારબાદ સુરત કોર્ટ દ્વારા આ જે અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને અલ્પેશના જે જામીન છે તે રદ કરી દેવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ અલ્પેશ કથિરિયા પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। અંદાજિત 1 મહિના જેટલો સમય જે છે તેમાં પોલીસ પકડથી તે ભાગી રહ્યો હતો। પોલીસ પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિતની તમામ જે ટીમો છે તે અલ્પેશને શોધી રહી હતી। તે દરમિયાન આજે વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કામરેજના વેલંજા ખાતે અલ્પેશ આવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। જે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ કથિરિયાને ઝડપી પડાયો હતો। હાલ અલ્પેશ કથિરિયાને વેલંજાથી સુરત ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। બિલકુલ ચેતન, અને આટલા સમયથી અલ્પેશ નાસ્તો ફરતો હતો, પોલીસ પકડથી દૂર હતો, ક્યાં હતો તે વિશે કોઈ માહિતી મળી શકી છે અને શું અલ્પેશ હવે કાર્યવાહીમાં સહયોગ આપી રહ્યો છે? જી, ખાસ કરીને જો વાત કરીએ તો છેલ્લા 1 મહિનાથી અલ્પેશ કથિરિયા ભાગી રહ્યો છે પોલીસ પકડથી। જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ હાલમાં જ હજુ અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી છે, તેને પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યો છે। જો કે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ અલ્પેશ કથિરિયા રાજસ્થાન છે, મહેસાણા છે, વિવિધ જે પાટીદારનો જે ઘર ગણવામાં આવે છે ત્યાં તે ફરી રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના ફોનને પણ લિંકમાં મૂકવામાં આવ્યો હતો અને તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે આજે વહેલી સવારે હવે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। જી ચેતન, આભાર આપનો સમગ્ર માહિતી માટે। અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ છે।